લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. અરે ભગવાન, ગરમી ગરમી. શું ભાઈ ક્યાં જઈને આવ્યો? કઈ નઈ લા, આ બજારમાં ગયો તો કેળા લેવા. હે વાહ વાહ. શું વાહ વાહ. અલા મેં લારી વાળાને પૂછ્યું કે ભાઈ કેળા શું ભાવ છે, તો મને કે 50 રૂપિયા કિલો. તો ભાવ ના કરાવાય. અલા જાડિયા મેં કીધું કે ભાઈ આટલા બધા મોંઘા તો કઈ કેળા હોતા હશે. તો મને શું કે ખબર છે, મને કે તમને જો કેળા મોંઘા લાગતા હોય ને તો એક કામ કરો, ખાલી એકલા કેળાના છોડા લઈ જાઓ 10 રૂપિયા કિલો. એવા લોકો છે યાર. બોલ ને ભાઈ. એક વાત કહું, હા કે આજથી હું ડાયટ ચાલુ કર્યું છે. હે ડાયટ પર છે તું? તો સવારથી શું ખાધું? સવારમાં 5 થેપલા, બપોરે 10 રોટલી અને રાતે થાળી ભરીને ભજીયા ખાધા. અલા આ ડાયટ કહેવાય? બે આ તો ઓછું છે લા. પેલા તો પેલા ભરી ભરીને ખાતો હતો. બોડી ઉતારશે પાછી ડાયટિંગ પર. ભૂખડી બારસ. એ જાડિયા, મને લાગે છે મારે છે ને નવા ચશ્મા લેવા પડશે. કેમ? કારણ કે હવે મને છે ને દૂરનું દેખાતું નથી એવું લાગે છે. જો પેલી આવતી તારી પત્ની દેખાય છે? હા, દૂરથી આવતી મારી પત્ની મને કમ્પ્લીટ દેખાય છે. દેખાય છે તો તારે ચશ્માની જરૂર નથી, તારે હિંમતની જરૂર છે. હિંમતની. બોલ ને ભાઈ. મારે હવે લગ્ન કરી જ લેવા છે. કેમ? મારા બધા જ ભાઈબંધો પરણી ગયા છે. હે એટલે બધા જ કૂવામાં કૂદે તો તું પણ કૂદી જઈશ? જો કૂવામાં સારી છોકરી હોય તો હું કૂદી જઈશ. પાણી ચડ્યું લાગે છે આને બરાબર. લગ્ન તો કરીને જ રે. બોલ ને ભાઈ. એક વાત કહું, એક નહીં બે કે. સાચો દોસ્ત કોણ? જે મુસીબતમાં કામ આવે એ સાચો દોસ્ત. તો તું મારો સાચો દોસ્ત છે. ના, હું મુસીબત છું, મુસીબત. ક્યાં આવો મુસીબત? મોટી સ્કીમો આપે છે. હટ હટ નીકળ. જવા દે ને. પેલા બધા માથે પડેલા માણસો છે, જવા દે. અરે ક્યાં જઈને આવ્યો? કઈ નહીં લા, પેલા હજારના ત્યાં ગયો હતો. હે પછી? પછી શું, હજામને મેં કીધું કે ભાઈ મારા વાળ કાપી નાખ, એકદમ ઝીણા ઝીણા કરી નાખજે. એવું? પણ તારા માથામાં તો મોટા મોટા વાળ છે, ક્યાં કાપ્યા? બે એ ડફોડે છે ને મારા માથાના વાળની જગ્યાએ મારા નાકના વાળ કાપી નાખ્યા. બોલ હું કહેવાનું બધાને. કેવા કેવા કામો છે? ઓય જાડિયા, શું વિચાર્યા કરે છે લા? અલા નોકરી કરું કે ના કરું? અચ્છા, નોકરી કરવાનો વિચાર છે? ક્યાં કરવાનો છે? અલા ફ્રીમાં વધારે પગારવાળી આવી નોકરી શોધી રહ્યો છું. એવી નોકરી ક્યાં મળે? અલા મોબાઈલમાં, એટલે તો ત્યાં શોધી રહ્યો છું. અલા હિતે, બોલ ને ભાઈ. એક કામ કર ને, શું? ઓછીના 500 રૂપિયા આપને. હે પૂછીના 500 રૂપિયા? સારું, પણ પાછા ક્યારે આપીશ? તું યાદ કરાવજે. હું યાદ કરાવું? પણ કેમ? કેમ કે તને જ પાછા જોઈએ છે ને. તારી તો પૂછીના 500 રૂપિયા વાળી.